બગસરા નગરપાલિકાએ અને સફાઈ કર્મચારીઓ વચ્ચે ઘણા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે। હાલ વાલ્મીકી સમાજના સફાઈ કર્મચારીઓ દ્વારા તારીખ 18 જૂનથી શહેરની સફાઈ બંધ કરી પોતાના અનેક પ્રશ્નો સાથે સફાઈ કર્મચારીઓ દ્વારા નગરપાલિકા વિરુદ્ધ પ્રતિકાત્મક ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તેમજ આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા આ પ્રશ્નોનો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આ બાબતે પાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રીબડાના જણાવ્યા અનુસાર તેના મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવી દેવામાં આવેલ છે। નીતિ વિશેના પ્રશ્નો બાબતે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવેલ છે તેમજ તેમનો પગાર દર માસે ચૂકવી દેવામાં આવે તે માટે સતત પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે। 15 પ્રશ્નોની માંગણી છે। બીજું અમે એવી બાબતની હડતાલમાં થઈ અમે 18/5 અમે લોકોને આવેદનપત્ર આપ્યું હતું। ત્યાર પછી અઠવાડિયા પછી એને નોટિસ આપી હતી કે અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આપે તો 18/6 અમે ધારણા માથે બેસશું અને ગામની તમામ સફાઈ કામદારો તમામ સફાઈ કામગીરી ઠપ કરી અને ત્યાં નગરપાલિકાની કચેરીએ ધારણા માથે બેસશું। બીજું કે આજના જે તહેવાર છે મેન તહેવાર છે અમારો તહેવાર બગાડી અમારા બાળ બચ્ચા રહેતા મૂકી અમે એ લોકોના સામે ઉપવાસ માટે અને હડતાલ માટે સફાઈ કામગીરી ઠપ કરવા માટે બેઠા છીએ। તો અમારા 15 માંગણીઓ છે। અમારા 15 માંગણીમાં અમારા પેન્શનો છે એના પેન્શનો ચૂકવતા નથી, એની ગ્રેચ્યુટી ચૂકવતા નથી, એનો રજા પગાર આપતા નથી। બીજા બાકી જે અમારા વારસદારો જે મરી ગયા હોય અથવા નિવૃત્ત થાય એને વારસદારને કામ ઉપર લેવામાં આવતા નથી। બીજા અમારા 10-10 વર્ષથી અમારા જે બોનસની રકમ છે એ ચૂકવતા નથી। શ્રાવણના 10-10 વર્ષથી આપતા નથી। 10-10 વર્ષથી અમારા કોઈ રીતના ડ્રેસ છે સાધન સામગ્રી આપતા નથી। આવા 15 પ્રશ્નો છે। એ 15 પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું। અને બીજું જે સફાઈ કામદારો હોય સફાઈ કામ કરતા હોય લઘુત્તમ વેતન જે સરકારશ્રીએ બહાર પાડ્યું એ મુજબનું લઘુત્તમ વેતન દર આ લોકો ચૂકવતા નથી અને પોતાની રીતે દર મહિને મુક્તની મનમાની કરીને અલગ અલગ વેતનથી દર ચૂકવે છે। અમારું બગસરામાં આ રીતે જ્યાં સુધી અમારા પ્રશ્નોનું સુખદ સમાધાન નહીં થાય ત્યાં સુધી તમામ સફાઈ કામ ઠપ કરી દેવામાં આવશે। એમ છતાં જો નહીં આ મેળ આવે તો ત્યાર પછીના એક સ્ટેપ બાય સ્ટેપ અમે અમારા કાર્યક્રમો ચાલુ કાલથી અમે રેલી સ્વરૂપે નીકળશું ગામમાં। ત્યાર પછી એથી ન આવે તો અમે આમરણ ઉપવાસ માટે બેસશું, પ્રતિક ઉપવાસમાં બેસશું। એમ છતાં નહીં આવે તો અમે અમારા બાળ બચ્ચા સહિત અમારા સહપ્રમુખ અમે અહીંયા નગરપાલિકા કચેરી આત્મવિલોપન કરવું પડે તો આત્મવિલોપન પણ કરશું।